જય માતાજી બધાને નવા વ્લોગમાં સ્વાગત છે। આજ 12 બપોરે અમે વિડીયો શરૂ કર્યો છે કેમ 1 વાગી ગયો છે 12:30 એટલે 1 હે મમ્મી શું કહો બપોર તો થઈ ગયા હવે 12 બપોર તો અડધો દી થઈ ગયો છે ને અમારા હાર્દિકભાઈ ને અંદર આમ ફોન રમે છે મમ્મી જે અત્યારમાં રાંધે છે દૂસો એમ કે ની નાંધીને મમ્મી રોટલી કરે છે કેમ કે મામા આવે ને તી કે જમવા હાટું અમારે બેને આ સાજુ ખરીદી કરી નાખી જો નાન કટાય છે ત્યાં હું નવી ચીજ છે આ કંઈક ને આ ફાફડા છે ગામમાં કાખાને ગયા કે નારી લાવ્યા હા ચકા ખાવાનું શરૂ છે પછી કાંઈ રોટલા તો ખાવાનું પાક ખાઈ લેવું અમારા આદિકભાઈ હાટું પેસર નાન કટાશ લાવ્યો ને હવે તો કાંઈ કામ નહીં હા આદિભાઈ ને એ સડી જાય આદિભાઈ ફોન ધીમા કરે મૂકી રાખો હા આ ફાફડા છે એ મસ્તી ના આવ્યો ભાઈ ખાઈ લે કાંઈ મેં આ ખાઈ લઈ થોડું એટલે જમી દઈ કેમ કે હજી મામા આવે કે મામાને વાટાથી જમવા માટે જમવાનું છે તો ઘેરે આવી જાય મમ્મી વાહિંદુ કરવા મળ્યા કેમ કે વાહિંદુ પાડીયું બે પાડીયું વાહિંદુ કરવાનું હોય તો એ વાર લગાડે મમ્મી કેમ મોડું મમ્મી યાદ થઈ ગયું વરસાદ આવતો હોય કે તે યાદ વરસાદે આવ્યો ઘણો બધા માટે કેમ કે અત્યારે જેવો તેવો સાટા શરૂ છે બેન એમ પૂછે શાક એનું કર્યું મમ્મી આખા રીંગણાનું શાક કરી નાખ્યું છે ને આમ નેવાનું પાણી લઈને આયા તગારા ભરે આ ઉપર નેવા છે ને તો હેઠે તગારા ભરે મારી મમ્મી તગારા મેં કહીને હવે તો કાંઈ કામ નહીં અમારા હાર્દિકભાઈ તો ગણપતિ દાદા બેહાડે ના વિયાજેલા છે આપણે એથી વીએવા છે કેમ કે વરસાદનું વાદળું સીડ્યું તે વહેલા વીએવા છે 6:30 છે ને હવે તો કાંઈક કામમાં મળશે બીજું તો કાંઈ કામ નહીં બરાબર આપણી ગાડી વીઆવી છે સાંજે બેનની ઈજા હતી આમ તો વાદળું જેવું તેવું રૂ ને તે તો અમે ગામમાં જઈવા હતું હવે તો કાંઈક કે જેવું થોડું ઘણું કામ હોય કરીને બપોરે નાસ્તો લાવ્યો નાસ્તો કરી જે છે એ પૈજાન વળાંધું છે ને આજ તો કહેતા પૈજાન પ્રોગ્રામ બનાવવાનો છે પણ પૈજાન પ્રોગ્રામ બને કે ન બને કોને ખબર એવું છે કાંઈ એવું લાગતું તો નહીં બપોરે તે કહેતા મહેમાન રાત રોકાવા આવે એમ હતા કે એટલે પણ મહેમાન કંઈ રાત રોકાવા રાની બપોર વીએ ગયા ભૈજાનો એનો પ્રોગ્રામ બને એમ કા બેન નહીં તો રાત રોકાણા હોત બેન કંઈક ભૈજા કે રાંધત તો હવે કંઈ કામ નહીં આપણે ને થોડું ઘણું હશે નાસ્તો કરી લઈ લાવ્યા એ નાન ખટાશ ને એવું બપોરે તો કરી નાખી ફેમિલી નાસ્તો કરવા આપણે બપોરે નાસ્તો લાવ્યા ને એમ કરતાં પાછો અત્યારે વધી ગયો છે આ સેવડો મમ્મીએ થોડોક એવો બનાવી નાખ્યો છે હા શું છે દાળ છે ને એવું છે સેવડો બનાવી એમાં લીધો છે આવો કંઈક નાસ્તો હે અમારે દેશી જુગાડનો અમારે નહીં બેન તો ખાવાનું શરૂ કરી દીધું છે તો નાસ્તો કરી લો હાર્દિકભાઈ આવી જાય છે હાર્દિકભાઈ જાહે ગણપતિ જાહે ના તો નાસ્તો કરી નાખી મમ્મી વાંગડું કરી નાખે જો નાસ્તો કરવાનો હતો નાસ્તો કરી લીધો છે મમ્મીએ હે ને શાક હે ને બાળી દીધું છે કેમ કે થોડોક ભાઈ રહો છે કેમ કે શાક બળી ગયું છે થોડુંક એવું બળી ગયું એમ કેમ કે ઉતાર્યું નહીં કોઈને અહીંયા એટલું નહીં અમારે બે ભાગ નાસ્તો કરવા લઈ ગયા ને હજી તો આ નાન ખટાશ ને ખોખુર રખડે શું કરે મમ્મી ભાઈ કોથમરી નાખી દઉં એમ કે આ તો મહેમાન આવવા નતા તો ભજીયા બનાવવા પણ કાંઈ ન આવ્યા કા મમ્મી મહેમાન વીએ જાય હા ભાઈ હવે નીનું બેન ઘેરે હા ભાઈ નીનું બેન દાદા રહે એટલે કંઈક બનાવશે તા તો મહેમાન આવી દા હા ભજીયા નો બનાવી દે હા તા તો મહેમાન આવી દા કા મમ્મી મામા કાલમાં તો આવી દા નહીં કાલમાં કેતા હા કેમ કે એને અહીંયા વિયાવાનું છે આમ થાય હા હરોય બ્લોકમાં આવશે બેન એમ કે અહીંયા વિયાય છે એટલે કેમ કે એને અહીંયા કામે તો આમ નાલી આઘું પડે કે તે ને ઓલે પણ ગેસની ફૂંગળીને એવું લાવેલા છે ને અહીંયા તૂટી ગઈ કે તે નવું અમારી મમ્મી છે ને તે દીધા કરે કે ત્યાંથી તોડ્યા કરે બાટલામાં ગેસની ફૂંગળીની ને હવે તો કંઈ કામ નહીં બુપા વાટે છે ફિટ કરવા હા ને આજ તો અમારી બેનની રાવણ છે ગણપતિ દાઈ એમ કે કા રાસ લેવા હવે ગણપતિ દાઈ રાવણ છે કાલ નહોતા જ્યાં કેમ કે કાલે સોમનાથથી આવ્યા હતી કાંઈ ન જાય ખૂતા ભેગું હોવા તો હવે આપણે કાંઈ કામ નહીં આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નોર્મલ જય માતા બાય બાય